સમાચાર જોઈએ તો ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનો ઉગ્ર વિરોધ। ઝાલા ગામના ખેડૂતો ઢોલ નગારા સાથે રજૂઆત કરવા પહોંચ્યા। માવઠામાં થયેલી પાક નુકસાનીનું વળતર આપવા ખેડૂતોની માંગ। ખેડૂતોએ તંત્રને 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। 4 દિવસમાં વળતરની જાહેરાત નહીં કરે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે। ગામડામાંથી આવતા શાકભાજી અને દૂધ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી। રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। ગાંધીનગર જિલ્લાની જો વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે ઢોલ નગારા સાથે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે। તેમની એક જ માંગ છે કે સરકાર તેમને નુકસાનીનું વળતર આપે, સહાય નહીં પરંતુ વળતર આપે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગરના છાલાના તમામ ખેડૂતો જે છે તે અહીંયા આગળ અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। તેમની એક જ માંગ છે કે તેમના જે ઊભા પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે તેમાં ગાંધીનગર જિલ્લા દ્વારા જે છે તે વહેલી તકે સર્વે કરાય અને રાજ્ય સરકાર જે છે તે વહેલી તકે તેમને વળતર પૂરું પાડે। કારણ કે ખેડૂત અત્યારે જે છે તે પાયમાલ જે છે તે બની રહ્યો છે। ખેડૂતને જે છે તે અત્યારે નુકસાની થઈ રહી છે કારણ કે હજુ સુધી ટેકાના ભાવે પણ મગફળીની કોઈ જાહેરાત કરાઈ નથી। તે વચ્ચે હવે નુકસાની જે સામે આવી છે તેને લઈને નારાજગી જોવા મળે છે। ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। આપનું નામ શું, ક્યાંથી આવો છો, શું રજૂઆત છે? ચૌધરી સતીશ કુમાર મુલજીભાઈ, હું છાલા ગામનો વતની છું, ખેડૂત છું, જાતે ખેતી કરું છું। આ કમોસમી વરસાદના કારણે જે અમારે 70% છાલા ગામે નુકસાન થયું છે એનું કમ્પ્લીટ સર્વે કરીને એમનું ખેડૂતોનું વળતર સુધી। પણ અમે એ વિચારીએ છીએ ઘણા ટાઈમથી આવા 2-3 વર્ષથી વાવાઝોડા કે વરસાદ કમોસમી આવે છે પણ હજી સુધી ગાંધીનગર જિલ્લાના ગામોનો આમાં સમાવેશ થતો નથી। કારણ કે અમે ખેતી કરીએ છીએ, અમે કોઈ ઉપરથી તો પડેલા માણસ નથી। ગુજરાતના છીએ, ગાંધીનગર જિલ્લાના વતની છીએ। હંમેશા ગાંધીનગર જિલ્લાને બાકાત રાખવામાં આવે છે અને અમને કોઈ જે સહાય કેવી હોય ને, હું છેલ્લા 20 વર્ષથી ખેતી કરું છું, સહાય જેવું અમને કશી ખબર જ નથી। એ રીતે અમને બાકાત કરવામાં આવે। અત્યારે હાલ જે ખેડૂત ભોગવી રહ્યો છે, અત્યારે હાલ જે માવઠાનો માળ પડ્યો છે એના હાથમાં જે માથામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે। એટલે તમે પૂરેપૂરું એમનું સહાય નિરીક્ષણ કરીને એમના સુધી સહાય કરો। કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે તમે મુખ્યમંત્રીને ખુદ રજૂઆત કરો કે આ વિસ્તારને આવરી લે આમાં અને પાક વળતર સારું એવું આપે ને ખેડૂતને બીજી સિઝનમાં ખેતી કરવા માટે પૈસો જરૂરી હોય છે, એનું પૈસો મળી રહે। આપનું નામ શું અને આપે આપના ખેતરમાં શું વાવ્યું હતું અને કેટલું નુકસાન છે? મારું નામ દિનેશભાઈ મોતીભાઈ ચૌધરી, ગામ છાલા। મારા ડાંગરનું વાવેતર હતું। લગભગ ડાંગર આખી પાણીમાં ગરકાવ થઈ ગયેલી છે અને મને વળતર પેટે 3 વર્ષથી નુકસાન ખેતીમાં જાય છે। તો સરકારશ્રીને એવું નિવેદન છે કે અમારી કૃષિ લોન જે પાક ધિરાણ છે એ માફ કરે। ચોક્કસથી એક બીજા ખેડૂત છે। આપનું નામ શું અને શું નુકસાન થયું છે આપનું? મારું નામ રાકેશભાઈ પટેલ છે, કાનપુરના વતની છું, ખેડૂત છું। ગઈ સાલ ગત વર્ષ 22-23માં પણ અમારા ઘઉંના જે કમોસમી માવઠાનું નુકસાન થયું હતું તેની ભરપાઈ પણ સરકારે કરી નથી। આ સાલ ઉનાળામાં બાજરી તેમજ જુવારના પાકનું પણ અસંખ્ય નુકસાન થયું હતું, તેમ છતાં સરકારને ભરપાઈ ના કરી। અને આ ચોમાસાના કમોસમી માવઠાએ અમારી મગફળી, અડદ, કપાસ, ડોગર જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે અને અમારા ખેતરમાં અમે પાક જે લેવાની તૈયારી હતી ઉગી ગયો છે, જે અમે બજારમાં પણ લઈને જવાયો નથી। તો અમને સરકાર દ્વારા આનું ભારોભાર અમને જે નુકસાન થયું છે એનું ભારોભાર નુકસાન આપે અને અમારા જે દેવા છે તે નાબૂદ કરવાની તત્કાળ જાહેરાત કરે। જો સરકાર કેબિનેટ રાત્રે 12 વાગે બોલે અને બનાવી શકતી હોય તો ખેડૂતોના માટે શું ઓબામાને પૂછવા જવાનું છે કે ખેડૂતોને નુકસાન આપીએ કે ના આપીએ, બરાબર? તો સરકાર તાત્કાલિક રાત્રે જાહેરાત કરે। વરસાદનું વિઘ્ન રહી ગયું છે, વરસાદ વિરામ લઈ લીધો છે તો તાત્કાલિક સહાયની જાહેરાત કરે જેથી અમને પડ્યા ઉપર જે પાટુનો માર છે ના પડે અને ખેડૂતને અમને એક સંતોષ જાગે કે સરકારને અમને કંઈક લાભ આપ્યો છે। એવી સરકારને અમે રજૂઆત કરી છે। જો સરકાર 4 દિવસની અંદર 4 દિવસનો અમે ગામથી આવેલા ખેડૂતો અલ્ટિમેટમ આપીએ છીએ કે 4 દિવસની અંદર જો સરકાર જાહેરાત નહીં કરે તો આનાથી અમે હાઈવે બ્લોક કરવાના રસ્તા રોકો આંદોલન કરીશું। દૂધ, શાકભાજી, અનાજ બંધ કરીશું અને અમારા જે ખેડૂતોનું ધન, જે ગુજરાતના જે નોકરિયાત વર્ગ, તમામ વર્ગો જે અમારું અનાજ ખાય છે એમને પણ વિનંતી છે કે ખેડૂતોને જે માવઠાની અસર થઈ છે એમાં સહભાગી બનો અને અમને સાથ આપો, એવી એમને પણ વિનંતી કરીએ છીએ।
ત્યાં આગળ ખેડૂતોનો જે છે તે વિરોધ જોવા મળી રહ્યો છે. ખેડૂત અત્યારે જે છે તે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જો સરકાર આગામી 4 દિવસની અંદર તેમને જો સહાય એટલે કે વળતર જો નહીં આપે તો ખેડૂતો જે છે તે રસ્તા ઉપર હશે, રસ્તા બ્લોક કરશે. શાકભાજી અને દૂધ જેવી વસ્તુઓ જે ગામડાઓમાંથી આવી રહી છે તે વસ્તુઓ ઉપર જે છે તે બેન મૂકશે, એટલે કે ગામડાથી આવતી જે વસ્તુઓ છે, ખાદ્ય પદાર્થો જે છે તે રોકવાનો પણ પ્રયાસ કરશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.